સ્માર્ટ સિટી દાહોદમાં આપણું સ્વાગત છે. આપણે આવી ગયા છે દાહોદમાં, સ્માર્ટ સિટી દાહોદ. તો આ દાહોદના બજારમાં આપણે ફરી રહ્યા છે. આજે તમને દાહોદની વિઝિટ કરાવીશું. જેને દાહોદ સિટી નથી જોયું એના માટે ખાસ વિડીયો જોવાલાયક છે. તો દાહોદ સિટી કેવું છે, બજાર કેવું છે તે તમે આ જોઈ શકો છો. દાહોદના બજારમાં આપણે ફરી રહ્યા છે. દાહોદ સિટી છે એની. તો સવાર છે આજે. આ દાહોદ ઓફિસના કામથી આવ્યા છે. તો આ તમને દાહોદ સિટી એક્સપ્લોર કરાવીએ. જેમને નહીં જોયું એ લોકો જોઈ લેવાનું. આ દાહોદ આપણે ગુજરાત રાજ્યનું છેલ્લું જિલ્લો છે અને છેલ્લું સિટી છે. અહીંથી તમે આગળ જાઓ એટલે મધ્યપ્રદેશ આવી જાય અને પેલી બાજુ ઝાલોદ બાજુ જઈએ તો રાજસ્થાનની બોર્ડર આવી જાય. એટલે કે ગુજરાતના બે સ્ટેટને અડીને દાહોદ આવેલું છે, જેમ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ. અહીંનો સનસેટ જોવાની ખૂબ મજા આવે છે. સાંજે અહીંયાથી તમને સનસેટ ખૂબ જ સરસ દેખાય છે. અહીંયા પણ સનસેટ એ સાંજના 5-6 વાગે હોય છે. એટલે આપણે હજુ કોઈ દિવસ એનો વ્યૂ મૂક્યો નથી, પણ કોઈક વાર સાંજે આવશું તો તમને સનસેટનું દર્શન કરાવશું. હમણાં તો તમને ખાલી સિટી એક્સપ્લોર કરાવીએ છીએ. તો તમે સિટી જોઈ શકો છો. આ દાહોદ ધ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. તો તે સિટીમાં આપણે ફરી રહ્યા છીએ. તો આ સિટી છે દાહોદની ધ સ્માર્ટ સિટી. સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે અને આ આખો પ્રદેશ ભીલિસ્તાન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભીલ જાતિની વસ્તી અહીંયા ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે આજુબાજુમાં ને એમાં. એટલે આપણે એને ભીલિસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. આ ઝાબ તળાવ છે અહીં, સિદ્ધરાજ જયસિંહ ઝાબ તળાવ. તો આ તળાવ છે એની વિઝિટ આપણે પછી કરીએ. પહેલાં થોડું બજાર તમને બતાવી દઉં કેવું છે કેવું નહીં, પછી તમને એની વિઝિટ કરાવીશું. તો આ આપણે ફરી રહ્યા છીએ. ખૂબ મોટી બિલ્ડિંગ છે આ જુઓ. દાહોદ સિટીમાં, સ્માર્ટ સિટીમાં દાહોદનું મેઇન બજાર છે. તો આ મેઇન બજારમાં ફરી રહીએ છીએ. અહીંની ખાસ ફેમસ વસ્તુ તો કે અહીંની કચોરી ખૂબ જ વખણાય છે. અને ખાસ તો અહીંની રતલામી સેવ, જે રતલામી સેવ છે એ અહીંની ખૂબ જ પ્રખ્યાત છે. અને અહીંની એક હોટલ છે રતલામી સેવ ભંડાર કરીને. તો એ રતલામી સેવ ભંડારની વિઝિટ પણ તમને કરાવીશ. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આ દાહોદ છે, દાહોદ ધ સ્માર્ટ સિટી દાહોદમાં આવી ગયા છે. આ સામે તમને પાછળ દેખાતું હશે શ્રી કોઠારી પન્નાલાલજી દલિતચંદ દિગંબર જૈન નથી આ મંદિર. જૈન લોકોનું મંદિર અહીંયા આવેલું છે. અને આજે આપણે આવી ગયા છે દાહોદમાં, દાહોદ ધ સ્માર્ટ સિટી. અહીંનું જે મુખ્ય વખણાય એવું છે તે છે અહીંની આ રતલામી સેવ ભંડાર. તો આપણે રતલામી સેવ ભંડાર અહીં તમને સામે દેખાતું હશે. અને આ એનું બજાર છે. તો ત્યાંની તમને વિઝિટ કરાવીશ. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને ખૂબ જ મજા આવશે. અને વિડીયો એન્ડ સુધી દેખજો. તો આપણે આવી ગયા છે આ દાહોદમાં ફરી રહ્યા છીએ. દાહોદની સ્માર્ટ સિટી કહેવાય છે એવી જગ્યા પર આવ્યા છે. તો સામે ગુલશન એવું લખ્યું છે, મમ્મી પપ્પા ચાલો ને ગુલશનમાં. પણ હજુ એ બંધ છે એટલે શું છે શું નહીં તો ખ્યાલ નહીં. પણ આપણે આ જગ્યા છે આ રતલામી સેવ ભંડાર. તો આ રતલામી સેવ ભંડારમાં આવી ગયા છે અને અહીંની તમને આખી વિઝિટ કરાવીશું કેવું છે કેવું નહીં. ખૂબ જ એની પ્રખ્યાત છે આ સ્માર્ટ સિટી દાહોદ. એટલે કે આજે આપણે આવી ગયા છે આ
દાહોદ સ્માર્ટ સિટીમાં. તો દાહોદ સિટીની તમને વિઝિટ કરાવું છું આજે, તો વિડીયોમાં બનેલા રહેજો. દાહોદ શહેરમાં આપનું સ્વાગત છે. તો આપણે દાહોદમાં એન્ટર થઈ ગયા છે. એની વારમાં જ અહીંયા ન્યૂ જનતા મેટલ વર્ક્સ કરીને એક ફેક્ટરી છે, તે જ મળી જશે. આપણે આ ગોધરાથી દાહોદ બાજુનું અને અંદર આવતા પોલીસ સ્ટેશન દાહોદ ગ્રામ્ય આવી જાય છે ડાબી બાજુ, એટલે કે દાહોદ ધ સ્માર્ટ સિટી. અને આપણે સ્માર્ટ સિટીના નામથી ઓળખવામાં આવે છે. હાલમાં ખૂબ જ ડેવલપ થઈ રહ્યું છે હમણાં દાહોદ. છેલ્લા 1-2 વર્ષથી એને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે, જેના કારણે આ દાહોદની કાયાપલટ આખી થઈ ગઈ છે અને ખૂબ જ પ્રગતિના પંથે છે દાહોદ હમણાં. એટલે કે ખૂબ સરસ પ્રગતિ ચાલુ થઈ ગઈ છે દાહોદની. અને આ રીતે સરસ દાહોદ એક સ્માર્ટ સિટી તરીકે વિકાસ પામે છે અને પામતું રહેશે જ એવું છે. ખાસ અહીંની વસ્તીની વાત કરીએ તો આ પ્રદેશને ભીલિસ્તાન પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ભીલ જાતિના લોકો છે, એમનું અહીંયા વર્ચસ્વ સારું એવું છે. અહીંયા એમની વસ્તી પણ ખૂબ જ સારા પ્રમાણમાં છે, મોટા પ્રમાણમાં. અને બીજું આપણે વોરા કહી શકાય, તે વોરા જાતિના લોકો પણ અહીંયા સારી એવી વસ્તી ધરાવે છે દાહોદમાં. આ મેઇન ગેટ છે, આપણે અંદર એન્ટર થઈ ગયા છે. રેલવે કોલોની, સિવિલ હોસ્પિટલ, ઝાયડસ, બસ સ્ટેશન, આ પ્રમાણે અહીંયા બોર્ડ મારેલું છે. એટલે કે આપણે હવે ત્યાં જઈએ છીએ. ગોધરા રોડ પોલીસ ચોકી, આ વિસ્તારને ગોધરા રોડ પોલીસ ચોકી તરીકે ઓળખવામાં આવે છે. 11નો ઢોલ મેળો અહીંયા થાય છે, ત્યાં આવવાનું રહી ગયું. આવવા જેવું હતું, ખૂબ સરસ, પણ ખાસ ધ્યાન રહ્યું નહીં. હમણાં ખબર પડી કે અહીંયા આવો બહુ મોટો મેળો થાય છે. એટલે કે અહીંથી આજુબાજુના જે વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, આ આખો આદિવાસી પટ્ટો કહેવાય છે. દાહોદથી લઈને ઠેઠ આપણે નર્મદા અને રાજપીપળા વાળો જે પટ્ટો કહેવાય, તે આખું એ રીતે કહેવાય છે. તો ત્યાં છે. તો આપણે દાહોદ સિટીમાં હમણાં ફરી રહ્યા છીએ. ભીલિસ્તાન પ્રદેશ તરીકે એને ઓળખવામાં આવે છે દાહોદ સિટીને. તો દાહોદ કદાચ તમારે આવવા કરવાનું થતું ના હોય, અમારે વર્ષમાં 4-5 વાર દાહોદ આવવાનું થાય છે. તો પહેલાં તો નહોતો આ રીતે વિડીયો બનાવતા, પછી હમણાં થોડા ટાઈમથી ચાલુ કર્યું છે, તો સારો એવો રિસ્પોન્સ મળે છે. ને જે લોકો જાતે આવી નથી શકતા દાહોદ, તો વિડીયોના માધ્યમ દ્વારા એમને દાહોદ સિટીની આજે મુલાકાત કરાવીએ છીએ. એ રીતે અવારનવાર બીજા શહેરની, ગામડાની ને બધા સિટીની વિઝિટ અમે કરાવતા જ રહીએ છીએ. અને આ બધા નવા ગામો અને સિટી ને બધું જોવું હોય તો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો, તો તમને આવા નવા વિડીયો રેગ્યુલર જોવા મળશે. રોજ 2 વિડીયો અપલોડ કરવામાં આવે છે, એક સવારે ને એક સાંજે. તો તમે જુઓ વિડીયો અને અમારી જોડે જોડાયેલા રહેજો. કેવું લાગે છે તે કોમેન્ટમાં જણાવજો, તો તમને મજા આવશે અને અમને પણ થોડી મજા આવશે. અહીંયા એક તળાવ છે, ઝાપ તળાવ કરીને, તેની પણ આખી કાયા પલટ અહીં કરી દીધી છે. જો સમય મળશે તો નીચે ઉતરીને તમને દાહોદના એ તળાવની વિઝિટ કરાવીશું. સમય સંજોગોને આધીન છે કે કેવો રોડ છે. આ MG રોડ કહી શકાય છે. આ દાહોદનો MG રોડના નામથી ઓળખવામાં આવે છે આને. અહીંયા તમને આખું બજાર બધું જોવા મળશે. આ MG
રોડ કહી શકાય. પછી આગળથી આપણે જઈશું તો એ રેલવે સ્ટેશન જવાય છે અહીંયાથી. અને રેલવે સ્ટેશન જઈએ તો એ જ બાજુથી આપણે એસટી ડેપો પર પણ જઈ શકીએ છીએ. તો આ તળાવ છે એને આ તરબૂચ મળી રહ્યા છે અહીંયા. સ્માર્ટ સિટી નામ છે એટલે અહીંયા સાફ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. છાપ તળાવ પાર્ટી પ્લોટ એટલે કે આ સામે તમને દેખાય છે છાપ તળાવ છે, એટલે કે આ તળાવ છે આપણું. દાહોદ સિટીમાં આપણે ફરી રહ્યા છીએ આજે. થોડું સ્કૂલના કામથી આવવાનું થયું છે અહીંયા, એટલે આપણે આવ્યા છે. અહીંયા આપણી ઓફિસ છે એટલે અવારનવાર અહીંયા વિઝિટ માટે ને કારણસર આવવાનું થાય છે. તો કહું કે જે લોકો દાહોદ સિટી નથી જોયું કે નથી આવી શકતા એમને દાહોદ સિટી બતાવું. તો આપણે આ સ્માર્ટ સિટી દાહોદમાં ફરી રહ્યા છીએ. બગીની મસાલા હાઉસ એવું લખેલું છે સામે. પછી દવાઈયા. આ કેવું છે, આપણા ગુજરાતનું એક લાસ્ટ સ્ટોપેજ છે આવ્યું, અને અહીંયાથી તમને રાજસ્થાનની બોર્ડર લાગી જાય છે અને મધ્યપ્રદેશની બી બોર્ડર લાગી જાય છે. એટલે કે અહીંયા તમારે દુકાનો પર ને વાતમાં ને એમાં થોડું હિન્દીનું પ્રભુત્વ પણ ખરું. લોકો હિન્દી ભાષા બોલવાવાળા પણ તમને મળી જશે. આખું માર્કેટ એમપી રાજસ્થાનના લોકો પણ અહીં આવે છે સ્પેશિયલ ખરીદી કરવા માટે ને ફરવા માટે. એટલું સરસ આ આપણે દાહોદ છે. પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી આવી ગઈ છે આ ડાબી બાજુ. આપણે જ્યાં જવાનું છે તે આવી ગયું છે આપણા સાહેબશ્રીનું ઘર, આદિવાસી ભવન. તો આપણે આ આવી ગયા છે આદિવાસી ભવનમાં. આપણું સ્થળ આવી ગયું.